ભીલડીને તાલુકાનો દરજ્જો ન મળતા નારાજગી 40થી વધુ ગામના ગ્રામજનો આગેવાનો અને વેપારીઓની માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનના યથાન ગુજરાત સરકારે ગઈકાલે રાજ્યભરમાં 17 નવા તાલુકાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં ભીલડીનો સમાવેશ ન થતાં ભીલડીના રાજકીય નાગરિકો અને વેપારીઓ અને આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આજે ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ હનુમાન દાદાના મંદિર ખાતે આગેવાનો અને વેપારીઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં સરકાર સમક્ષ ભીલડીને તાલુકો જાહેર કરવાની માંગણી કરવા માટેની આગળની રણનીતિ ઘડવામાં આવી હતી। ભીલડીને પણ તાલુકા મથકનો દરજ્જો પરત આપવાની બુલંદ માંગ ઉઠી છે। રાજ્ય સરકારે 17 જેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે, ત્યારે ભીલડી વિસ્તારના રાજકીય આગેવાનો અને વેપારીઓ તેમજ સામાન્ય પ્રજાજનો સહિત આજુબાજુના 40થી વધુ ગામડાના લોકો પણ ભીલડીને તાલુકા મથક બનાવવા ઉચ્ચ કરી રજૂઆત કરાઈ છે। ભીલડી ગામ ડીસા પછીનું સૌથી મોટું વેપારી શહેર છે અને આશરે 40થી વધુ ગામોને જોડતું મહત્વનું સેન્ટર છે। અત્યારની દ્રષ્ટિએ સુખ શાંતિ અને સમુદ્રીવાળું શહેર છે। આ ઉપરાંત ક્રાઇમ પણ 0 છે। આજુબાજુમાં નોકરી કરતા કર્મચારીઓ પણ ભીલડીમાં રહેવાનું પસંદ કરશે। જોડાયેલ એપીએમસી માર્કેટયાર્ડ, યુજીવીસીએલ અને પીઆઈ કક્ષાની પોલીસ સ્ટેશન, સીએચસી કેન્દ્ર, 5 સહકારી મંડળીઓ, 4 સરકારી બેંકો અને જૈનોનું પ્રાચીન યાત્રાધામ પણ આવેલ છે, જ્યાં વર્ષ દહાડે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જોકે બેઠકમાં આગેવાનો અને વેપારીઓની માગણી સરકાર આગામી દિવસોમાં નહીં સ્વીકારે તો સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો અને વેપારીઓ તેમજ 40થી વધુ ગામના ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારી જે માંગણી છે ભીલડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। બીજેપીમાં પણ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે, ભીલડી તાલુકો ગણવામાં આવે છે। વીએચપીની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે। ભીલડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિનું પોલીસ સ્ટેશન છે, જેમાં 38 ગામ આવે છે। એટલે અમારી માંગ છે સરકારને કે ભીલડીને તાલુકો બનાવવામાં આવે। થયો છે અમારું ભીલડી ગામ એક વિકાસશીલ ગામ છે। તેની અંદર જૈન યાત્રાધામ આવેલું છે, 8 થી 10 મંડળીઓ આવેલી છે, 8 થી 10 હાઈસ્કૂલો આવેલી છે, રેલવે સ્ટેશન છે, જંકશન છે। આ બધા વિષયો ઉપરાંત હાલનું અમારું જે તાલુકા મથક છે ડીસા, તે આશરે 25 કિલોમીટર દૂર છે, જેથી કરી અને અમને અમારા ભીલડી આજુબાજુના ગામોના નાગરિકોને સરકારી કામકાજ માટે ડીસા જવું પડે છે અને ત્યાં ડીસા તાલુકો ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોવાથી અને જનસંખ્યાના આધારે પણ મોટો હોવાથી ત્યાં પણ અમને બહુ જ તકલીફો પડે છે। જો અમારો ભીલડી અલગ તાલુકો બનાવવામાં આવે તો અમને પણ જે અમારે સમયનો બરબાદી બચી જાય, નાણાંનો વ્યય બચી જાય અને ભીલડીના આજુબાજુના વિસ્તારના લોકોને સરકારી કામકાજ માટે સરળતા રહે માટે અમારી ભીલડીના વેપારીઓને એવી માંગણી છે કે અત્યારે જો ગુજરાતની અંદર ઘણા બધા નાના તાલુકાઓ પણ આપ્યા છે, તો ભીલડી તો એક વિકાસશીલ ગામ છે, તો ભીલડીને કેમ અન્યાય? અમે હર હંમેશ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભીલડી વિસ્તાર કાયમી ભારતીય જનતા પાર્ટીની પડખે ઊભો રહે છે। તો ખરેખર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આપ અમને અન્યાય નહીં કરો। અમારી આપ સમક્ષ એક જ માંગણી છે કે અમને તાલુકો આપી અમને અમારા વિકાસમાં આપ સહભાગી બનો, એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। ભીલડી તાલુકો ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાના વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ। ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે। ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે। ભીલડીની જનતાને અન્યાય થયો છે અને તાલુકો માગણી કરવા માટે અમે તમામ ગામ લોકો સાથે છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકાર હોવાથી અમને ન્યાય મળવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જિલ્લાના અને પ્રદેશના પ્રમુખને મારી નમ્ર વિનંતી છે કે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માગણી કરું છું કે અમને તાલુકો મળે। અમને અન્યાય થયો છે, અમને તાલુકો મળે અને એ બધે બસ। આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ રહેશે? આગળના વખતમાં અમે સરકારને મળીશું, સરકારને વિનંતી કરશું અને પછી આગળનું વિચારીશું। ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે। 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે,